પ્રકરણ 2 વિશે આપણે જોઈએ. પ્રકરણ 2 જેનું ટાઇટલ છે શિષ્યપદ માટેના સાધનો. શિષ્યપદ માટેના સાધનો છે મનોનિગ્રહ, ધ્યાન, ચારિત્ર્ય ગઠન. બંધુઓ, આજે હું શિષ્યપદ માટેના સાધનોનો વિષય લઈશ. પુનઃજન્મ અને શિષ્યપદને સમજીને શિષ્યત્વનો પંથ મનુષ્ય વિચારપૂર્વક પસંદ કરી પોતાના જીવનમાં અપનાવે તે તરફ હું તમારું ધ્યાન ખેંચું છું. કર્મ સોપાનના પગથિયાં મેં તમને ગઈકાલે કહેલા તે યાદ હશે. પ્રથમ, મનુષ્ય કેવી રીતે એની નિમ્ન પ્રકૃતિની તૃપ્તિ માટે, સ્વતૃપ્તિ માટે કર્મ કરે છે, ફળ માટે સતત અપેક્ષા રાખે છે. પછી એ ધીમે ધીમે કર્મયોગના અભ્યાસ દ્વારા નિમ્ન પ્રકૃતિના ફળ માટે નહીં પરંતુ કર્તવ્યને ખાતર કર્મ કરતાં શીખે છે અને આમ એ નિયમ સાથે એક થતો જઈને જગતના મહાન કાર્યમાં સભાનપણે ભાગ લેતો થાય છે. પછી મેં તેમને એનીએ પર આવેલી કક્ષાનો નિર્દેશ કર્યો હતો જ્યાં સ્વ-અર્પણ માત્ર કર્તવ્ય તરીકે નહીં પરંતુ મનુષ્ય પોતાનું સર્વસ્વ આનંદથી સમર્પે છે. એ સ્પષ્ટ છે કે જ્યારે એ કક્ષાનો ધ્યેય હોય, જ્યારે મનુષ્ય કર્તવ્યને જ ખાતર નહીં પરંતુ એ પોતે અને એનું સર્વ કાંઈ પરાત્પર પ્રભુની સેવામાં મૂકે છે, ત્યારે મનુષ્ય માટે તૃષ્ણાના બંધનોને છેદવાનું શક્ય બને છે અને એ રીતે એ પુનઃજન્મના બંધનમાંથી મુક્ત થાય છે. કારણ કે જગતમાં મનુષ્યને પુનઃજન્મના ચક્કરમાં નાખનાર કોઈ હોય તો તે તૃષ્ણા જ છે. અહીં ભોગવી શકાય તેવી વસ્તુઓ ભોગવવાની, જે વસ્તુઓ અહીં પ્રાપ્ત થઈ શકે તે પ્રાપ્ત કરવાની એ તૃષ્ણા છે. જે માનવી કોઈ ભૌતિક ધ્યેયને પોતાની સામે રાખે છે, કોઈ ભૌતિક વસ્તુને પોતાનું ધ્યેય બનાવે છે, તે તૃષ્ણાથી બંધાયેલો છે. એ પ્રમાણ સિદ્ધ છે અને જ્યાં સુધી પૃથ્વી તેને આપી શકે તેવા કંઈકની તેને લાલસા છે ત્યાં લગી તેણે તે માટે પાછા અહીં આવવું જ પડે. જ્યાં લગી પૃથ્વી પરના સ્થૂળ અનિત્ય જીવનનો કોઈ પણ આનંદ કે પદાર્થ આકર્ષણ શક્તિ ધરાવતી વસ્તુ છે ત્યાં લગી તે વસ્તુ બંધનમાં નાખવાની શક્તિ પણ ધરાવે છે. દરેક આકર્ષણ આત્માને બાંધે છે અને જ્યાં ઈચ્છા સિદ્ધ થાય ત્યાં એને પાછો લાવે છે. મનુષ્ય સ્વભાવગત એટલો તો દિવ્ય છે, તેનામાં તો એવી પ્રભુતા છે કે આ બાહ્ય જતી શક્તિ જેને આપણે ઈચ્છા કહીએ છીએ તેમાં પોતામાં જ તેને સિદ્ધ કરવાની શક્તિ રહેલી છે. એ જે ઈચ્છે તે મેળવે છે. એ જે ઈચ્છે તે સમયે પાકતા કુદરત તેને સમયસર આપે છે. એથી જ વારંવાર કહેવાયું છે તેમ મનુષ્ય પોતાના ભાવિનો સ્વામી છે અને વિશ્વમાંથી એ જે માગે છે તે વિશ્વ એને આપશે. અલબત્ત એને એની ઈચ્છાના પરિણામો, એ ઈચ્છા જે લોકમાંની હોય તે લોકમાં જ ભોગવવા જોઈએ. તેથી જો એ પૃથ્વીલોકની વસ્તુઓ ઈચ્છતો હશે તો ઈચ્છા પૂર્ણ થાય તે માટે એને પૃથ્વી ઉપર પાછા આવવું પડશે. મૃત્યુની પેલે પાર જે અનિત્ય લોક છે તે બધા પણ આપણે જાણીએ છીએ તેમ ફરી પાછા અહીં લઈ આવે છે. આથી મનુષ્યની કામના સ્વર્ગ સુખ માણવાની હોય જો આ પૃથ્વી પરના એના જીવનના ફળ બીજા કોઈ અનિત્ય લોકમાં મળે તેમ એ ઈચ્છતો હોય. દાખલા તરીકે સ્વર્ગ સુખ મેળવવાના ઉદ્દેશથી જ પૃથ્વી પરના સુખોનો તે ત્યાગ કરે તો તેના તે કાર્યના પરિણામરૂપ સ્વર્ગ સુખ યથાકાળે તેને મળશે, તેને તે આપવામાં આવશે. પણ એ સ્વર્ગલોક પણ અનિત્ય નાશવંત હોવાથી તેને લીધેલો માર્ગ પણ પુનઃજન્મનો જ છે, જે માર્ગને ચંદ્રમાર્ગ કહેવામાં આવે છે.
ચંદ્ર સ્વર્ગનું દ્વાર છે. સ્વર્ગમાંથી જીવાત્મા પૃથ્વી ઉપર પાછો આવે છે. એ રીતે કામના, લાલસા માત્ર આ લોકમાં કે બીજા કોઈ ક્ષણભંગુર લોકમાં સિદ્ધ કરવાની હોય તો પણ તે જીવાત્માને પુનઃજન્મ સાથે બાંધી જ છે. એથી જ કહ્યું છે, જ્યારે હૃદય ગ્રંથિઓ તૂટે ત્યારે જીવાત્મા મુક્તિ પામી શકે છે. હવે માત્ર ઈચ્છાના વિનાશથી આ મન્વંતર માટે મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે, કોઈ પણ વધુ ઉચ્ચ સિદ્ધિ વિના. જીવાત્માના વિકાસમાં કોઈ અતિ ઉચ્ચ ભૂમિકા વિના, માનવ ચેતનામાં સુપ્ત રહેલી દિવ્ય શક્યતાઓના આવરણ વિના, જે મહાન ઊંચાઈઓ પર માનવજાતિના ગુરુઓ અને સહાયકો ઊભા છે તે પામ્યા વિના, મનુષ્ય જો ઈચ્છે તો તે મુક્તિ પામી શકે. તે મૂળતઃ સ્વાર્થી વૃત્તિ છે. બેશક તે એને આ પરિવર્તનશીલ જગતમાંથી ઊંચે ઊંચકી લે છે, એને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરે છે, પરંતુ તે એના બંધુઓને કોઈ રીતે મદદરૂપ બનતો નથી. તે તેમના બંધનો છેદતો નથી, તેમને મુક્ત કરતો નથી. એની મુક્તિ અખિલ માટે નહીં, પરંતુ એકમ માટે છે. એ મુક્તિમાં મનુષ્ય માનવજાતિને એના માર્ગે મંથન કરવાને ત્યજી દઈને પોતે એમાંથી નીકળી જાય છે. હું જાણું છું કે ઘણા મનુષ્યોના જીવનમાં એથી વધુ ઉચ્ચ વિચાર હોતા નથી. એવા ઘણા મનુષ્યો છે જે અન્યની પરવા વિના પોતે છટકી શકે એ માટે જ માત્ર મુક્તિ શોધતા હોય છે. અને એ હું કહું છું તેમ એકંદરે સહેલાઈથી મેળવી શકાય છે. તે માટે જરૂરી છે ભૌતિક પદાર્થોની ક્ષણભંગુરતાની પાકી પીછાણ. સંસારી મનુષ્યો જે પદાર્થોની મહત્વાકાંક્ષામાં સહજપણે નિરંતર મશગુલ રહે છે તે પદાર્થોના મિથ્યાપણાનું ભાન. પરંતુ છેવટે તો તે મુક્તિ અમુક સમય માટે જ, કદાચ એક મન્વંતર માટે ટકે છે. ત્યાર પછી પુનરાગમન રહે જ છે. તે જીવાત્માને આ જગતમાંથી મુક્ત કરે છે. આ પૃથ્વી પૂરતો તે મુક્ત બને છે. પરંતુ ભાવિ કાળચક્રમાં એવા જીવાત્માઓને મનુષ્યનું ખરેખર જે વધુ દિવ્ય ભાવિ છે તે પ્રતિ બીજું પગલું ભરવા માટે પાછા ફરવાનું તો રહે જ છે. એ ભાવિ માટે કે માનવ ચેતનાને વિશ્વ ચેતનામાં વિકસાવાય, જેનો ઉપયોગ ભાવિ વિશ્વના તાલીમ, સહાય અને માર્ગદર્શન માટે કરવાનો છે. હવે હું એથી વધુ સમજુ અને વધુ ઉદાર જીવાત્માઓ વિશે કહીશ. આ જીવાત્માઓ પણ કામનાના બંધન તોડે છે. તે પાર્થિવ જીવનની આફતોમાંથી છટકવા માટે નહીં, પરંતુ જેને શિષ્યપદનો માર્ગ કહે છે તે ઉચ્ચતર ઉદાત્ત માર્ગ ખેડવા માટે. માનવજાતિ માટે એ માર્ગ શક્ય બનાવનાર ગુરુદેવોને અનુસરવા માટે એ બંધનોને તોડે છે. તેઓ શિષ્યપદની લાયકાત મેળવનાર જીવાત્માઓને શિષ્ય તરીકે સ્વીકારનાર ગુરુઓને શોધે છે. પોતાની મુક્તિ અર્થે નહીં, ફક્ત આપત્તિઓમાંથી છૂટવા માટે નહીં, પરંતુ માનવ જાતિના સહાયક, ઉદ્ધારક ગુરુ થવાને માટે. પુરોગામી ગુરુઓએ જે જ્ઞાન આપેલું તે પાછું જગતને આપવાને માટે. આ શિષ્યપદ જગતના સર્વ શાસ્ત્રોમાં નિર્દેશેલ છે. આ બાહ્ય જગતમાં પરમપદની પ્રાપ્તિ અર્થે ખોજ કરનાર ઉચ્ચ વિકાસ પામેલ સર્વ જીવાત્માઓનો એ એક આદર્શ છે કે ગુરુદેવો છે તે મળી શકે છે. તેઓ મનુષ્યને શિક્ષણ આપે છે. તમને પસંદ પડે તે ધર્મ લ્યો અને તેમાં આ વિચાર કેવી રીતે રજૂ કર્યો છે તેને જુઓ. ઉપનિષદ પછી ઉપનિષદ લ્યો, એમાં ગુરુ વિશેનો ઉલ્લેખ અને એમને શોધવા અને મેળવવા માટે ભાવિ શિષ્યનું ધ્યાન કેવી રીતે દોરવામાં આવ્યું છે તે તમે જોશો. એ શિષ્યપદની લાયકાતો વિશે આજે હું બોલીશ. શિષ્યપદ શક્ય બને તે પહેલાં તે લાયકાતો મેળવવી પડે છે. ગુરુ મળવાની કોઈપણ શક્યતા પહેલાં એ માટેની પાત્રતા મેળવવાની રહે છે. જગતમાં આપણા સામાન્ય જીવનમાં જ એ કાર્ય કરવાનું છે.
આ જીવનને જ એક શાળા ગણીને તેમાં પ્રાથમિક પાઠ શીખવાના છે. એ જીવન શાળામાં જ સાચો નવો જન્મ આપનાર ગુરુદેવોના ચરણ સ્પર્શ માટે પાત્ર બનવાનું છે. બધા જ કર્મકાંડી ધર્મોમાં આ નવજન્મ એક યા બીજી રીતના સંસ્કાર વિધિના પ્રતીક દ્વારા રજૂ કરવામાં આવેલો છે. એ વિધિનું પોતાનું આગવું મહત્ત્વ નથી, પણ એ જેનું પ્રતીક છે તેને કારણે તેનું મહત્ત્વ છે. હિન્દુ ધર્મમાં તમે દ્વિજ શબ્દ જોશો. એ સૂચવે છે કે તે મનુષ્ય માત્ર પાર્થિવ માતા પિતાનું જ સંતાન નથી, પણ ગુરુદેવ દ્વારા તેના જીવાત્માનો સાચો બીજો નવ જન્મ થયેલો છે. આજે એ દ્વિજ પ્રતિક્રિયા કુલગુરુ કે પિતા દ્વારા પુત્રને અપાતી માત્ર નામની જ સંસ્કાર વિધિ રહી છે, અને એમ એ બાહ્ય રીતે જ માત્ર નામનો દ્વિજ બની જાય છે, પણ પ્રાચીન કાળમાં અને વર્તમાનમાં પણ એ સાચી દીક્ષા હતી અને છે. એ આ બાહ્ય ક્રિયાવિધિનું મૂળ છે. એ સાચી દીક્ષા માત્ર બહારની વિધિ નથી. એ દીક્ષા તો માનવજાતિના એકમાત્ર મહાન દીક્ષા આપનાર તરફથી મહાન ગુરુ દ્વારા પ્રાપ્ત થતો ખરેખર દિવ્ય જન્મ છે. ભૂતકાળમાં આ દીક્ષાઓ વિશે આપણે વાંચીએ છીએ અને વર્તમાનમાં પણ એમના અસ્તિત્વ વિશે જાણીએ છીએ. સર્વ ઇતિહાસ તેની સત્યતાની સાક્ષી પૂરે છે. ભારતમાં એવા મંદિરો છે જેની નીચે પ્રાચીન દીક્ષા આપવાના સ્થાનો છે. અત્યારે લોકોને તે સ્થાનો અજાણ છે. લોકોની નજરથી તે છુપાયેલા છે, પરંતુ તે ખરેખર છે, અને તેને પ્રાપ્ત કરવાની પાત્રતા મેળવેલ વ્યક્તિને તે મળે જ છે. આવા ગુપ્ત સ્થાનો માત્ર ભારતમાં જ મળે છે એમ નથી. પ્રાચીન મિસરમાં પણ દીક્ષા માટે એવા ગુપ્ત ભોયરા હતા, અને મહાન પિરામિડો નીચે એક યા બે સ્થળે એવા સ્થાન છે જે હાલ માનવ દ્રષ્ટિથી સંતાયેલા છે. પછીના કાળમાં ઇજિપ્તમાં અપાતી દીક્ષાઓ વિશે તમે ગ્રીસ અને ઇજિપ્તના ઇતિહાસમાં વાંચશો. ત્યાં મહાન તત્વવેત્તાઓમાંથી કોઈને અપાયેલી એ દીક્ષા વિશે તમે સાંભળ્યું હશે. લોકોને જાણીતા બહારના મંદિરોમાં તે અપાતી, પરંતુ આ બાહ્ય મંદિરો ઓથે સાચા દીક્ષા મંદિર ગુપ્ત રહેતા. એ દીક્ષા મંદિર બાહ્ય વિદ્વતાથી પ્રવેશાતું ન હતું, પરંતુ તે માટે અતિ પ્રાચીન કાળથી ચાલી આવતી શરતો પૂરી પાડવી પડતી. એ શરતો ત્યારે હતી તેવી જ આજે પણ છે. જેમ બધો ઇતિહાસ દીક્ષાની સત્યતા સાબિત કરે છે, તેમ તે ઇતિહાસ દીક્ષિતની સત્યતા પણ સાબિત કરે છે. દરેક મહાન ધર્મના અગ્રણી મહાપુરુષો છે જેમને શાસ્ત્રો આપ્યા, જેમને બાહ્ય ધર્મ આચારોની રેખાઓ દોરી આપી. તેઓ ભવ્યતા અર્પતી તેમની પ્રજ્ઞાથી, અધ્યાત્મ પારદ્રષ્ટિથી દર્શન પામીને તે દર્શનની સત્યતા પુરવાર કરવાની શક્તિથી લોકોત્તર છે. સામાન્ય માણસોથી અસાધારણ, અતિમાનુષ છે. કારણ કે આ બધા મહાન આચાર્યો માટે એક બાબત સામાન્ય છે: તેઓ દલીલ કરતા નથી, તેઓ સત્યો જાહેર કરે છે. તેઓ ચર્ચતા નથી, તેઓ તર્ક બુદ્ધિથી તેમના નિર્ણયો લેતા નથી, પરંતુ આધ્યાત્મિક અંતઃસ્ફુરણોથી લે છે. તેઓ આંતરસત્તાથી બહાર આવે છે અને બોલે છે. તેમની વાણીમાં જ સત્તાની સત્યતા પ્રગટ થાય છે, અને લોકોની બુદ્ધિમાં ઉતરવું મુશ્કેલ હોય તો પણ તેમના હૃદય એ શિક્ષણનું સત્ય પીછાની લે છે, કેમ કે દરેક મનુષ્યના હૃદયમાં તે અધ્યાત્મ તત્વ રહેલું છે જેને દરેક દિવ્ય ગુરુ સાદ કરે છે. અને તેને જોવા જેટલી તીવ્ર મનોબુદ્ધિની આંખ ન હોય તો પણ તે અધ્યાત્મ તત્વ, એ આત્માની આંખ તેને જુએ છે, અને એ અધ્યાત્મ સાદને જવાબ આપે છે. મહાપુરુષો જેઓ ઇતિહાસમાં મહાન આચાર્યો તરીકે ઓળખાય છે, તેમજ જેઓ મહાન ફિલસૂફો તરીકે તરી આવે છે, તેઓ એ દીક્ષિતો હતા.
મનુષ્યો કરતાં આગળ વધેલા એવા દીક્ષિતો સર્વદા હતા તેમ આજે પણ હયાત છે. ભલા જેમણે જન્મ મરણને જીત્યા છે, જેઓ નિમ્ન પ્રકૃતિના નિયંતા બન્યા છે, તેમને મૃત્યુ કેવી રીતે સ્પર્શી શકે? તેમાંના કેટલાક આ માનવજાતિમાંથી અને કેટલાક એની પૂર્વની માનવજાતિમાંથી યુગો દરમિયાન વિકસ્યા છે. એમાંના કેટલાક જ્યારે આપણી માનવજાતિ બાલ્ય અવસ્થામાં હતી ત્યારે બીજા વિશ્વમાંથી, બીજા ગ્રહમાંથી આવેલા છે. આપણી માનવજાતિ તેના પોતાના દીક્ષિતો ઉત્પન્ન કરી શકે એટલી એના વિકાસ પંથે આગળ વધી ત્યારે તેમાંથી જ બીજા ગુરુઓ પ્રગટ્યા. તેમની આ માનવજાતિને સહાય આપીને આગળ દોરવા માટે જ્યારે એ માર્ગ ખેડાય છે અને એ ધ્યેય સિદ્ધ થાય છે, ત્યાર પછી તેવા મનુષ્ય પર મૃત્યુની સત્તા ચાલે તે શક્ય નથી. તે એક વખતે હતા અને હવે હયાત ન રહ્યા હોય એ શક્ય નથી જ. તેઓ ઇતિહાસમાં થઈ ગયા છે. તે જ તેમના વર્તમાન અસ્તિત્વનું પ્રમાણ છે. તેઓ હયાત છે તે બતાવવાને તેટલું જ પૂરતું થાય તેમ છે. તેમ છતાં વધુ પુરાવા રૂપે દર વર્ષે તેમને પામનારા, તેમને જાણનારા, તેમનું શિક્ષણ મેળવનારા, તેમના ચરણે બોધ લેનારા વધતા જાય છે. આપણા આજના સમયમાં પણ એક પછી એક જીવાત્માને આ પ્રાચીન અસ્ત્રાની ધાર જેવો તીક્ષ્ણ માર્ગ જડે છે. એ શિષ્યત્વના દ્વાર પર પહોંચાડે છે. એને મનુષ્ય માટે તે દ્વારમાં પ્રવેશવાનું શક્ય બનાવે છે. એક પછી એકને તે પ્રાપ્ત થતા વર્તમાન સમયમાં એક પછી એક સાક્ષી તે પ્રાચીન શાસ્ત્રોના સત્યને અને એ માર્ગે પ્રવેશીને ક્રમશઃ આગળ વધી શકાય છે એ જાહેર કરવાને શક્તિમાન થાય છે. વારું પણ હવે આ માર્ગમાં પ્રવેશ મેળવતા પહેલાં કયા સાધનો અને લાયકાતોની જરૂર છે તે આપણે શોધી કાઢવાનું છે. શિષ્યત્વ એના સાચા અર્થમાં શક્ય બને તે પહેલાં આ લાયકાતોમાંથી પ્રથમની એક લાયકાત તો ઘણા પ્રમાણમાં મેળવેલી હોવી જ જોઈએ. એ લાયકાતોમાંની એક તે છે મનોનિગ્રહ. મારું પ્રથમ કાર્ય મનોનિગ્રહ એટલે શું? સંયમિત મન કેવું હોય છે અને કોણ એને સંયમિત કરે છે એ ઘણી ચોકસાઈથી સમજાવવાનું છે. તમારે એ યાદ રાખવું કે મનુષ્યોના સમુદાય માટે એનું મન મનુષ્યનું પ્રતિનિધિ છે. એ જ્યારે પોતાના વિશે કહે છે ત્યારે એ પોતે એટલે એનું મન એમ સમજે છે. એ જ્યારે હું કહે છે ત્યારે એ એના મન સાથે સભાન મનોબુદ્ધિ સાથે હુંને જોડે છે. એ જ્યારે હું વિચારું છું, હું અનુભવું છું, હું જાણું છું એમ કહે છે ત્યારે આપણે જો ઊંડું નિરીક્ષણ કરીએ તો એને એના જાગ્રત સમયના અજ્ઞાનથી પર થયેલા જોતા નથી. મહદઅંશે એના હુંનો એ અર્થ છે જેમણે એનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે. તેઓ બેશક જાણે છે કે આવો હું ભ્રાંતિમય છે, પરંતુ એને જેમ બૌદ્ધિક તથ્ય તરીકે જાણે છે તેમ વ્યવહારિક જીવનમાં તેને ઉતારતા નથી. ફિલસૂફો તરીકે તેઓ એ સ્વીકારે છે, પરંતુ જગતમાં મનુષ્યો તરીકે તેમ જીવતા નથી. આ મનોનિગ્રહ શું છે અને મનને કેવી રીતે કાબૂમાં લેવું? જગતના માનવી સંબંધી વિચારતા જેને સ્વસંયમ કહીએ છીએ તે શું છે તે સમજવા માટે આપણે પરવાળ થોભીએ. આપણને જણાશે કે શિષ્યત્વ માટે જે મનોનિગ્રહ જોઈએ તેની સાથે સરખાવતા તે કેટલો બધો અપૂર્ણ છે. કોઈ મનુષ્ય સ્વસંયમિત છે એમ આપણે કહીએ છીએ ત્યારે એનું મન એની કામનાઓથી વધુ બળવાન છે એમ આપણે સમજીએ છીએ. જો તમે નિમ્ન પ્રકૃતિ, કામનાઓ, વૃત્તિઓને લો અને એની સામે ઉપર બૌદ્ધિક સ્વભાવ, મનને સંકલ્પ શક્તિ, ન્યાય બુદ્ધિ મૂકો તો તે પ્રથમના કરતાં
વધુ બળવાન હોય છે. મનુષ્ય એના પ્રલોભનની પળમાં એની કામનાઓ ઉત્તેજિત થાય ત્યારે એ કહેશે, ના, હું એને વશ નહીં થાઉં, હું કામનાથી તણાઈ જઈશ નહીં, હું મને ઇન્દ્રિયોથી તણાઈ નહીં જવા દઉં. આ ઇન્દ્રિયો માત્ર અશ્વો છે જે મારા રથને ખેંચે છે. હું એનો હાંકનાર છું અને એમને હું એમના ગમતા માર્ગે દોડી જવા દઈશ નહીં. અને પછી તેવા મનુષ્યને આપણે સંયમી મનુષ્ય કહીએ છીએ. આ તેનો સામાન્ય અર્થ છે અને તે સ્વયં પ્રશંસનીય સદ્ગુણ છે. એ કક્ષામાંથી દરેક મનુષ્ય પસાર થવાનું જ છે. જે મનુષ્ય અનિયંત્રિત, અસંયમિત છે, ઇન્દ્રિયોને સંપૂર્ણ વશ છે, તેને તો તે આ દુન્યવી સ્વસંયમનો ગુણ પ્રાપ્ત કરે એ પહેલાં પણ ઘણું કરવાનું રહે જ છે, પરંતુ એથી એ ઘણું વિશેષ કરવાનું રહે છે. આપણે જ્યારે દ્રઢ સંકલ્પવાળા માનવી અને નિર્બળ સંકલ્પવાળા માનવી વિશે વાત કરીએ છીએ ત્યારે મોટે ભાગે આપણે તેને મજબૂત મનવાળો માનવી સમજીએ છીએ, જે પ્રલોભન અને મુશ્કેલીના સામાન્ય સંજોગોમાં બુદ્ધિ અને ન્યાયથી માર્ગ પસંદ કરશે અને ભૂતકાળની સ્મૃતિ અને તેના આધારે કરેલા નિર્ણયોને આધારે વર્તશે. ત્યારે આપણે કહીશું કે એ મજબૂત સંકલ્પનો માણસ છે. એ માણસ સંયોગોની દયા પર જીવતો નથી. એ દરેક આવેગનો શિકાર બનતો નથી. એ નદીના વહેણથી કે પવનના સપાટાઓથી આમ તેમ ધકેલાતી નાવ નથી. એ નાવ તો પોતાનું કર્તવ્ય સમજતા નાવિકે પોતાની કાબૂમાં લીધેલી નાવ જેવું છે. એ નાવિક પોતાને ઇચ્છિત દિશામાં નાવને લઈ જવા માટે વહેણ અને પવનનો ઉપયોગ કરે છે. એને નિશ્ચિત માર્ગ લઈ જવા માટે તે સંકલ્પ બળનું સુકાન વાપરે છે. એ સાચું છે કે સબળ ને નિર્બળ સંકલ્પ શક્તિઓ વચ્ચેનો તફાવત વિકસતા વ્યક્તિત્વનું ચિહ્ન છે. મનુષ્ય પોતે જેમ વિકસતો જાય છે તેમ તેનું વ્યક્તિત્વ ખીલતું જાય છે. તેમ અંદરથી પ્રગટતી જતી આ નિયામક શક્તિ વિકાસનું એક અતિ સ્પષ્ટ ચિહ્ન છે. H.P. બ્લેવાટ્સ્કી વ્યક્તિત્વ સંબંધમાં એમના એક લેખમાં કહે છે કે અમુક સંજોગોમાં મનુષ્ય અને પશુ કેમ વર્તે છે એનું નિરીક્ષણ કરવાથી મનુષ્યમાં વ્યક્તિત્વ અને નિમ્ન કોટીના પશુમાં વ્યક્તિત્વનો અભાવ તમે જોઈ શકો. તમે સંખ્યાબંધ પશુઓને જો એક સરખા સંજોગોમાં મૂકશો તો તે બધા એક સરખી સામાન્ય રીતે જ વર્તશે. તેમનું કાર્ય તેમની ચોમેરના સંજોગો પ્રમાણે નક્કી થાય છે. તેમાંનું દરેક સંજોગો બદલવા માટે સંજોગો અને કાર્ય વચ્ચે તુલના કરીને પોતાને પસંદ પડતો માર્ગ લેવાનું કાર્ય કરી શકતું નથી, પરંતુ તે બધા જ એક સરખું વર્તે છે. તમે જો પશુની ખાસિયત અને સંજોગો જાણો તો એક કે બે પશુના વર્તન પરથી આખા એ પશુવર્ગના વર્તનનો તોલ બાંધી શકો. હવે એ સ્પષ્ટ રીતે વ્યક્તિત્વનો અભાવ બતાવે છે. પરંતુ જો તમે સંખ્યાબંધ મનુષ્યને લો તો તેઓ એક જ રીતે વર્તશે તેમ તમે અગાઉથી ચુકાદો ન આપી શકો, કેમ કે મનુષ્યો તેમના વિકાસ અનુસાર એક જ સંજોગોમાં વિવિધ રીતે વર્તશે. એક વ્યક્તિ બીજીથી જુદી છે, તેથી એ જુદી રીતે વર્તે છે. એને એની પોતાની આગવી ઈચ્છા શક્તિ છે, તેથી એ જુદી રીતે પસંદગી કરે છે. જે નિર્બળ સંકલ્પબળનો મનુષ્ય છે તેનું વ્યક્તિત્વ ઓછું છે, એ ઓછો વિકસેલો છે, એ વિકાસક્રમના માર્ગ પર એટલો આગળ વધેલો નથી. હવે માની લો કે આટલી સાધના પૂરી થઈ છે, તો હવે મનુષ્ય નિમ્ન પ્રકૃતિ પર ઉચ્ચના વિજયથી એક ડગલું આગળ વધે. હવે એ વિચારની સર્જક શક્તિ વિશે કંઈક જાણતો બને. એ દુનિયાના સામાન્ય માનવીની વિચાર શ્રેણી કરતાં વિશેષ છે. એ માટે ફિલસૂફીનું કંઈક જ્ઞાન જોઈએ. દાખલા તરીકે જો એને હિન્દુઓના શ્રેષ્ઠ લખાણોનો અભ્યાસ કર્યો હશે તો એમાં વિચારની સર્જક શક્તિની ચોક્કસ બૌદ્ધિક સમજ
એને મળી રહેશે. પરંતુ એ સમજતા વેત એને એ પણ સમજાતું જશે કે જેને તેનું મન કહે છે એની પાછળ કંઈક આવેલું છે. કારણ કે જો વિચારની સર્જક શક્તિ હોય, જો મનુષ્ય મનથી વિચાર ઉત્પન્ન કરી શકે તો તેને ઉત્પન્ન કરનાર કંઈક હોવું જ જોઈએ અને તે આ વિચારો ઉત્પન્ન કરતા મન પાછળ સંતાયેલું હોવું જોઈએ. વિચારની સર્જક શક્તિ છે. આ સર્જક શક્તિ વડે મનુષ્ય પોતાના અને બીજાના મન પર અસર કરીને તેને કેળવી શકે છે. એ હકીકત જ સાબિત કરવાને પૂરતી છે કે મનની પાછળ કંઈક છે, એવું કંઈક જે મનથી જુદું પાડી શકાય અને જે મનને સાધન તરીકે વાપરી શકે. અને ત્યારે પોતાને સમજવા મથતા અભ્યાસીને એ સમજાય છે કે એને એ મન સાથે કામ લેવાનું છે, જે અત્યંત કઠિન કાર્ય છે. વિચારો વણમાગ્યા આવે છે અને પોતાની પસંદગી વિના જાણે ફૂટી નીકળે છે. જ્યારે મનની પ્રક્રિયાના અભ્યાસની શરૂઆત કરે છે ત્યારે એને પૂછ્યા સિવાય વિચારો એનામાં ઘૂસતા આવે છે. એની ઈચ્છાથી તદ્દન જુદા વિચારોનો વળગાડ એને લાગે છે. જાત જાતના તરંગો તેના મનમાં આવે છે. તેમને એ કાઢવા માગે છે. એ પોતાને અસહાય અનુભવે છે. એ એમાંથી છૂટી શકતો નથી. પોતાની ઈચ્છા કે આદેશને આધીન ન હોવા છતાં એના મન પર સવાર થઈ બેઠેલા વિચારોને ઘૂંટ્યા કરવાની એને ફરજ પડે છે અને એ વિચારોનું નિરીક્ષણ કરવાની એ શરૂઆત કરતો થાય છે. એ પૂછવા માંડે છે કે તે ક્યાંથી આવે છે, તે કેવી રીતે ક્રિયા કરે છે, તેમનો કેવી રીતે નિગ્રહ કરી શકાય. ધીમે ધીમે એ શીખે છે કે એના મનમાં જે વિચારો આવે છે તેમાંના ઘણાનું મૂળ બીજા લોકોના મનમાં છે અને એની પોતાની વિચારસરણી પ્રમાણે બાહ્ય વિચાર જગતમાંથી એ બીજાઓના વિચારો ખેંચશે. એમ પાછો એ પણ પોતાના ઉત્પન્ન કરેલા વિચારોથી બીજાના મન પર અસર કરશે. એને સમજાતું જાય છે કે આ જવાબદારી એને કદી સ્વપ્નમાં ધારી હોય તેથી ઘણી જ ભારે છે. પહેલાં એ વિચારતો કે જ્યારે એ બોલતો ત્યારે જ બીજાના મન ઉપર અસર કરતો, જ્યારે એ કર્મ કરતો ત્યારે જ એના દ્રષ્ટાંતથી બીજાના કર્મો પર અસર કરતો. પરંતુ એ જેમ વધુને વધુ શીખવા માંડે છે તેમ સમજતો જાય છે કે કોઈ અદૃશ્ય શક્તિ છે જે વિચારનાર વ્યક્તિમાંથી બહાર નીકળે છે અને બીજા લોકોના મન ઉપર કાર્ય કરે છે. આધુનિક વિજ્ઞાન આ સંબંધમાં એ અર્થનું કંઈક કહે છે. આધુનિક વિજ્ઞાન એના અનેક પ્રયોગોમાં એ શીખ્યું છે કે વિચાર એક મગજમાંથી બીજા મગજમાં શબ્દ બોલ્યા વિના કે લખેલા સંદેશા વિના મોકલી શકાય છે. અને વિચારમાં એવું કંઈક છે જે સ્પર્શી શકાય, જોઈ શકાય, શબ્દમાં ન મુકાયું હોય કે વાણીમાં ન બોલાયું હોય તો પણ સ્પંદન માફક બીજી વસ્તુઓને સ્પંદિત કરી શકે. વિજ્ઞાને એ શોધી કાઢ્યું છે કે કોઈ પણ વાહન વિના મૌનમાં એક મનુષ્યથી બીજા મનુષ્ય પર વિચારો મોકલી શકાય. અગર પ્રોફેસર લોજે કહ્યું છે તેમ સંદેશવાહકના કોઈ પણ ભૌતિક સાધન વિના એક મન દ્વારા બીજા મન પર અસર કરાવી શકાય છે, જેને આપણે કરીબ કરીબ ટેલિપથી એવું કહી શકીએ. જો આમ હોય તો શબ્દ કે કર્મ વિના વિચારથી આપણે પરસ્પર અસર કરીએ છીએ, કેમ કે જે વિચાર આપણે સર્જીએ છીએ તે બીજા મનુષ્યના મનને અસર કરવા બહાર જાય છે. તેઓ જે વિચાર કરે છે તે પાછા આપણી વિચારણાને અસર કરે છે અને આપણને ખાતરી થાય છે કે મોટાભાગના લોકોના જીવનમાં વિચારણાનો હિસ્સો અતિ અલ્પ હોય છે અને માત્ર બીજા લોકોના વિચારોને ઝીલવા તેને પણ આપણે વિચારણા માની લઈએ છીએ. હકીકતમાં મનુષ્યના મન નિવાસ જેવા મુસાફરખાના જેવા છે, જેમાં મુસાફરો આવે છે અને રાતવાસો રહે છે. મોટાભાગના માણસોના મનની સ્થિતિ આથી વધુ
સારી હોતી નથી. વિચારો અંદર આવે છે અને બહાર જાય છે. એ જે વિચાર ઝીલે છે તેમાં એનો પોતાનો હિસ્સો નહિવત હોય છે. તે ઝીલે છે, માણે છે અને તે પસાર થઈ જાય છે. પરંતુ આપણે જાગૃતપણે હેતુપૂર્વક વિચારતા હોવા જોઈએ. આપણે જે નિશ્ચય કરીએ તેને પાર પાડવાનો એ વિચાર પાછળ ઉદ્દેશ હોવો જોઈએ. આ વિચારોનું નિયંત્રણ, વિચારને મનાઈ, બીજાઓના વિચારોને ઉતારો આપવાનું, નકારવાનું શા માટે એટલું મૂલ્યવાન છે? શિષ્યત્વ માટે આ શરત શું કામ હોવી જોઈએ? કેમ કે જ્યારે મનુષ્ય શિષ્ય બને છે ત્યારે એના વિચારો વધુ સબળ બને છે, એનું વ્યક્તિત્વ વધે છે, ખીલે છે, વધુ બળવાન બને છે અને એ વિચારે છે તે દરેક વિચાર વધુ જીવંત, વધુ તાકાતવાળો અને બહારના જગત પર વધુ અસરકારક હોય છે. વિચારથી મનુષ્ય ખૂન કરી શકે, વિચારથી રોગ દૂર કરી શકે, વિચારથી ટોળા પર અસર કરી શકે, વિચારથી દ્રશ્ય ભ્રમ સર્જી શકે જે બીજા મનુષ્યોને છેતરીને તેમને ભળતે જ માર્ગે ચઢાવી દે. વ્યક્તિ જેમ વિકસતી જાય, પ્રૌઢ થતી જાય તેમ વિચારમાં એવી મહાન શક્તિ પ્રગટતી જાય છે. અને શિષ્યત્વ એટલે ઝડપી વિકાસને વ્યક્તિત્વની વૃદ્ધિ હોવાથી સામાન્ય રીતે લાખો વર્ષો લાગે તેવી સિદ્ધિ મનુષ્ય થોડી જિંદગીમાં સાધી શકે છે. આ વધારાની શક્તિઓ એની પાસે આવે તે પહેલાં એને એના વિચારોને નિયંત્રિત કરતાં શીખવું જોઈએ. એમાં જે અનિષ્ટ હોય તે સર્વને રોકતા તેણે શીખવું જોઈએ. તેણે પવિત્ર, ઉપકારક અને ઉપયોગી સિવાયના અન્ય કોઈને આશ્રય નહીં આપવાનું શીખવું જોઈએ. એથી મનને જીવાત્માના નિયંત્રણ નીચે મૂકવું એ શિષ્યપદની શરત છે. કારણ કે મનુષ્યને ગુરુના શિક્ષણથી વધુ શક્તિ મળે તે અગાઉ એને જેનાથી વિચારો ઉત્પન્ન થાય છે તે સાધન પર કાબૂ મેળવવો જોઈએ, જેથી પોતે જે નિશ્ચય કરે તે જ તે ઉત્પન્ન કરી શકે અને એની સંમતિ વિના તે કશું જ ઉત્પન્ન ન કરે. હું જાણું છું કે આ મુદ્દા પર લોકો મુશ્કેલી અનુભવશે. તેઓ કહેશે, આ હંમેશા વૃદ્ધિ પામતી વ્યક્તિ શું છે? આ વ્યક્તિ શું છે જે સંકલ્પ શક્તિ અને મનોનિગ્રહ શક્તિ ખીલવે છે, જે મન નથી પરંતુ મનથી વધુ મહાન છે? વ્યક્તિ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે અને કેવી રીતે વૃદ્ધિ પામે છે તેનું ચિતાર તમારી વિચારણામાં ખડો કરવામાં મદદરૂપ થાય તે માટે બહારના જગતમાંથી એક ચિત્ર લઉં છું. ધારો કે તમે વરાળથી ભરપૂર છવાયેલા વાતાવરણમાં જાઓ છો. વાતાવરણ એટલું ઉષ્ણ હતું કે તેમાંનું જળ બધે વ્યાપ્ત અને અદૃશ્ય રહ્યું હતું. તેથી તે જગા તમને ખાલી લાગી. તમે કહેશો, ત્યાં કંઈ નથી, માત્ર ખાલી હવા છે. તમે બરાબર જાણો છો કે જો કોઈ કેમિસ્ટ એ વરાળ ભરેલી હવામાંથી થોડી લે, તેને વાસણમાં પૂરે અને આસ્તેથી ઠંડી પાડે તો તમને એ ખાલીપણામાંથી ઝાખું ધુમ્મસ કે વાદળું દેખાવા લાગશે અને ધીમે ધીમે ઘાટું થતું જશે. વાતાવરણ જેમ વધુને વધુ ઠંડુ થતું જશે તેમ તમે જ્યાં પહેલાં કશું દેખાતું નહોતું ત્યાં જલબિંદુ રચાશે. આવા સ્થૂળ કડંગા ચિત્ર દ્વારા વ્યક્તિની રચના સમજાવવાનું કાર્ય સરી શકે. એ અદૃશ્યમાંથી જે એક છે, જેમાંથી સર્વનું સર્જન થાય છે, તે કંઈક ઝાંખું વાદળા જેવું નજરે પડતું જાય છે. એ આછું ધુમ્મસ તેની આજુબાજુની અદૃશ્ય વરાળમાંથી જુદું પડીને ધીરેથી વધુને વધુ ઠરતું જઈ તે અંતે વ્યક્તિબિંદુ બને છે, જેને આપણે એકમ તરીકે પછાણીએ છીએ. જે એક છે, સમગ્ર છે, તેમાંથી ભિન્ન અને વિશિષ્ટ જન્મે છે. પાયામાં બેશક સમગ્ર સાથે અભિન્ન, પરંતુ મર્યાદાને કારણે ભિન્ન અને તેથી પૂર્ણ વ્યક્તિત્વ પામેલું. આમ જ એક જીવનમાંથી માનવ આત્માનું વ્યક્તિકરણ થાય છે અને એ અનુભવ દ્વારા વધુને વધુ વિકાસ પામતો જાય છે. એ જન્મે જન્મે સમયાંતરે જગતમાં સેંકડો વાર આવી ખીલે છે, વિકસે છે અને પ્રૌઢ બનતો જાય છે. એ વ્યક્તિનું આ સ્થૂળ જગતમાં થોડુંક બહાર આવવું તેને આપણે મન કહીએ છીએ. એમીબા ખોરાક ઈચ્છે
ત્યારે પોતાનો એક ભાગ તે આગળ ધપાવી તેના વડે પોષક પદાર્થમાંથી જરા લે છે. પછી એ ભાગને ખોરાક સાથે પાછો ખેંચી લે છે અને પોષણ મેળવે છે. એમ વ્યક્તિ પોતાના પોષણ માટે અનુભવ મેળવવા પોતાનામાંથી થોડોક ભાગ સ્થૂળ જગતમાં ધપાવે છે અને તેને પાછો ખેંચી લે છે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. તે મેળવેલા અનુભવને આત્મસાત કરીને વિકસે છે અને મન એ આ સ્થૂળ જગતમાં બહાર આવવાની ક્રિયા છે. એ વ્યક્તિનો આત્માનો એક ભાગ છે. તમે જે ચેતના છો તે મનથી અધિક છે. તમે ચેતના છો. તમે જે મનોબુદ્ધિ કહો છો તેનાથી પણ તે અધિક છે. તમારો સર્વ ભૂતકાળ મેળવેલા સર્વ અનુભવો તમારી ચેતનામાં સંચિત થયેલા છે. તમે પ્રાપ્ત કરેલું સર્વ જ્ઞાન તમારી ચેતનામાં, જે ખરેખર તમે છો, તેમાં સંગ્રહાયેલું છે. નૂતન અનુભવ લેવા માટે, આ ચેતનાને વધુ ખીલવવા માટે તમારા જન્મ સમયે તમારી જાતનો થોડો ભાગ તમે બહાર મૂકો છો. જીવાત્મા પોતાના વિકાસ માટે અનુભવ લે છે અને દરેક જીવનમાં એની વિશાળ ચેતનામાંથી એના બહાર ધરેલા ભાગ પર અસર કરવા પ્રયત્ન કરે છે. આપણે જેને અંતરનો અવાજ, ધ વોઇસ ઓફ કોન્શિયસનેસ કહીએ છીએ, તે આ ઉચ્ચતર સ્વરૂપનો અનેક જન્મોમાં મેળવેલા જ્ઞાન વડે આ નિમ્ન અજ્ઞાન સ્વરૂપને સંબોધતો અને દોરવણી આપવા પ્રયત્ન કરતો અવાજ છે. પરંતુ આપણા આ નિમ્ન સ્વરૂપ મન વિશેની મુશ્કેલી આપણે જાણીએ છીએ. આ મનોનિગ્રહ વિશે શ્રી કૃષ્ણ જ્યારે કહેતા હતા ત્યારે અર્જુને શું કહ્યું હતું તે તમને યાદ છે? તેણે આ દિવ્ય ગુરુને કહ્યું, "ઓ કૃષ્ણ, મન ખરેખર ચંચળ, મથામણ કરનારું, બળવાન અને હઠીલું છે. એનો નિગ્રહ વાયુની જેમ દુષ્કર છે." અને તે સાચું છે. મનોનિગ્રહ માટે પ્રયત્ન કરનાર સર્વ કોઈ જાણે છે. જે કોઈ તેને વશ કરવા પ્રયત્ન કરે છે તે જાણે છે કે તે કેવું ચંચળ, ગડમથલિયું, બળવાન અને કાબૂમાં લેવું કેટલું મુશ્કેલ છે. પરંતુ એ વાયુને કાબૂમાં લેવા જેવું કઠિન છે એમ અર્જુને કહ્યું ત્યારે ભગવાને કેવો જવાબ આપ્યો તે યાદ છે ને? તેમનો જવાબ હતો, નિસંશય હે મહાબાહો, એ ચંચળ મનનો નિગ્રહ મુશ્કેલ તો છે જ, પણ સતત અભ્યાસ અને વૈરાગ્યથી તેનો નિગ્રહ થઈ શકે. તે સિવાય બીજો માર્ગ નથી. સતત અભ્યાસ એ તમારે માટે અન્ય કોઈ કરી શકે નહીં. કોઈ ગુરુ તમારે માટે એ નહીં કરી શકે. તે તમારે તમારી જાતે જ કરવો જોઈએ. અને જ્યાં સુધી તમે એ કાર્ય હાથમાં ન લો ત્યાં સુધી તમારે માટે ગુરુ મળવા શક્ય નથી. સર્વ મહાન ગુરુઓએ તેમને ચરણે પહોંચવાના માર્ગ તમને દોરવા માટે પ્રસિદ્ધ થયેલા શિક્ષણમાં જણાવેલા પગલાં તમે ન ભરો ત્યાં સુધી બૂમો મારવી અને તેમને શોધવાની ઈચ્છા રાખવી વ્યર્થ છે. અહીં આ મહાન ગુરુ એક અવતાર શું કરવું જોઈએ એ બતાવે છે અને તે થઈ શકે તેવું છે એમ કહે છે. અને જ્યારે એક અવતાર એ થઈ શકે તેમ છે એમ કહે છે ત્યારે એનો અર્થ એ છે કે મનુષ્ય ધારે તો તે કરી શકે તેમ છે. કેમ કે સૃષ્ટિ સર્જનાર પરમાત્મા સર્વની શક્તિ જાણે છે અને એ જ્યારે એમનું દિવ્ય વચન આપે છે કે વિજય શક્ય છે, ત્યારે અમે એ ન કરી શકીએ એમ કહેવાથી શું આપણે હિંમત કરી શકીશું અને એમ શું ઈશ્વરના વચનને જૂઠું ઠેરવીશું? પરંતુ તમે પોતે તો સદાય ધ્યાનને આરાધનામાં સ્થિર રહેશો. એક વખત તમારી ઉચ્ચતર ચેતનાને તમારી નિમ્ન ચેતનાથી, તમારા મનથી તમને પોતાને જુદા પાડતા શીખો અને પછી તમે તમારી માનસિક પ્રવૃત્તિઓ, તેમાં તમારા ખરા હુંને ખોયા વિના કરવાની શક્તિ ધીમે ધીમે પ્રાપ્ત કરશો. મન એને યોગ્ય કર્તવ્યો બરાબર કરતું રહેશે. જ્યારે ચૈતન્ય એની ઉચ્ચતર અવસ્થામાં સ્થિર હશે, સંસારમાં બાહ્ય જીવન ગમે એટલું પ્રવૃત્ત હોય છતાં એ આંતર ગર્ભદ્વારથી તમે કદી અળગા નહીં થાઓ. આ રીતે શિષ્યપદને યોગ્ય થવા માટે માનવ પોતાને તૈયાર કરે છે. બીજી પણ કક્ષા છે જેના તરફ આપણે નજર કરવી જોઈએ અને હું ધ્યાનની બૌદ્ધિક બાજુ કહું છું.
એ ધીમે ધીમે અને સભાન રીતે ચારિત્ર્ય ઘડવાની બાબત છે. પુનઃ કર્મયોગના મહાન ગ્રંથ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે આપેલા શિક્ષણ પ્રતિ નજર કરું છું. જો તમે 16મો અધ્યાય જોશો તો તેમાં ગુણોની લાંબી યાદી મળશે. ભવિષ્યમાં આ દૈવી ગુણો સાથે જન્મી શકાય એ માટે એને એનામાં આ ગુણો ખીલવવા જોઈએ. આ ગુણોને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે. અર્જુનને ભગવાને કહ્યું, ઓ પાંડવ, તું દૈવી સંપત્તિ સાથે જન્મ્યો છો. હવે ભવિષ્યના જન્મોમાં એ દેવી સંપત્તિ સાથે તમે જન્મો, તે માટે તમારે આ જન્મોમાં એ ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. પછીના જીવનમાં એ ગુણ તમારે લાવવા હોય તો એક પછી એક જે જીવન પ્રાપ્ત થતું જાય તેમાં જ તમારે એ ગુણોને ધીરે ધીરે ખીલવતા જવા જોઈશે. જીવનમાં એ દેવી સંપત્તિ સાથે આવવું હોય તો જન્મ પ્રતિ જન્મ ધીરજપૂર્વક તે ગુણોને જીવનમાં પ્રગટાવવા જોઈશે. તમે કોઈ સંસારી મનુષ્ય પોતાનું ચારિત્ર્ય ગઠન કેમ થાય છે તે જાણવા માગતા હોય તો એને માટે આ ગુણોની યાદીથી ઉત્તમ બીજું કાંઈ નથી. એ દેવી સંપત્તિ શિષ્યપદ માટે આવશ્યક છે. તેને એક પછી એક તમારા દૈનિક જીવનમાં ધ્યાન અને કર્મની સંયુક્ત પ્રક્રિયા વડે સ્થાપો. દાખલા તરીકે પવિત્રતા એ એમાંનો એક સદ્ગુણ છે. મનુષ્ય કેવી રીતે એ પવિત્રતા પોતાનામાં લાવશે? દરરોજ સવારના ધ્યાનમાં પવિત્રતાના વિષયને લઈને તેના ઉપર વિચાર કરશે. એનો મર્મ સમજતો જશે. વિચારની અપવિત્રતા એને કદી ન સ્પર્શવી જોઈએ. કર્મની અપવિત્રતાએ એને કદી કુલુષિત ન કરવો જોઈએ. જીવન વ્યાપરના એ કર્મ, વચન અને વૃત્તિના ત્રિતારમાં પવિત્ર હોવો જ જોઈએ. એ ધર્મનું વિસૂત્ર છે. એક વેળા મેં તમને યાદ કરાવ્યું હતું તેમ બ્રાહ્મણ ધારણ કરે છે તે 3 તારનું યજ્ઞસૂત્ર. યજ્ઞનો પવિત્ર એ એનું પ્રતીક છે. સવારમાં એ ઇચ્છનીય વસ્તુ તરીકે પવિત્રતા પ્રાપ્ત કરવાના નિશ્ચયથી ધ્યાનમાં એના પર વિચાર કરે છે અને એ જ્યારે સંસારમાં જાય છે ત્યારે એના ધ્યાનની સ્મૃતિ સાથે લઈને જાય છે. એ એના કર્મનું અવલોકન કરતો રહે છે. એ અપવિત્ર કર્મોથી એના શરીરને કુલુષિત થવા દેતો નથી. એ આખોય દિવસ કોઈ અપવિત્ર કર્મ કરતો નથી, કેમ કે એ સ્થિરતાથી દરેક કર્મને તપાસતો રહે છે. અપવિત્રતા એને બગાડે નહીં, તે એના વચનો તપાસતો રહે છે. એ અપવિત્ર કોઈ શબ્દ બોલતો નથી. એ અપવિત્ર વિષયને એના વાર્તાલાપમાં નિર્દેશ કરતો નથી. એ અપવિત્ર સૂચનથી એની જીભને કદી મલિન થવા દેતો નથી. એનો દરેક શબ્દ પવિત્ર છે, જેથી એના ગુરુદેવની હાજરીમાં હિંમતપૂર્વક તે બોલી શકે. સામાન્ય માનવીની નજરે ન પડે તેવો અપવિત્રતાનો દરેક ઝીણામાં ઝીણો ડાઘ પણ ગુરુદેવની આંખ જુએ છે. તે દરેક શબ્દને તપાસશે, જેથી તે બોલે તે પવિત્રમય હોય. તે કદી પણ અપવિત્ર સૂચનથી એક પણ હલકો શબ્દ કે વાક્ય બોલીને પોતાને કે અન્યને મલિન નહીં કરે. એના વિચાર પવિત્ર હશે. એ અપવિત્ર વિચારને કદી એના મનમાં આવવા નહીં દે, અથવા જો તે એના મનમાં આવશે તો એને તરત બહાર ફેંકી દેવાશે. એવો વિચાર આવશે તે પડે જ તેને બહાર ધકેલી દેશે. અને એ જાણે છે કે એને આકર્ષવાનું કંઈ પણ એના મનમાં હોય નહીં. ત્યાં સુધી તે તેના મનમાં કદી આવી શકે જ નહીં. એ એના મનને પવિત્ર કરે છે, જેથી કોઈનો પણ અપવિત્ર વિચાર એમાં પ્રવેશ ન પામી શકે. આમ આ એક મુદ્દા પર એ આખોય દિવસ સાવધ રહે છે. પછી એ એના પ્રાતઃ ધ્યાનમાં સત્યને લેશે. સત્યનો વિશ્વમાં, એના મૂલ્યનો સમાજમાં, એના મૂલ્યનો પોતાના ચરિત્રમાં, એના મૂલ્યનો વિચાર કરશે. અને એ જ્યારે માનવ જગતમાં બહાર જશે ત્યારે એ ખોટી છાપ ઊભી કરે તેવું કાર્ય કદી કરશે નહીં. ખોટો વિચાર રજૂ કરે તેવો શબ્દ કદી બોલશે નહીં. એ જૂઠ્ઠું બોલશે નહીં. એટલું જ નહીં, પણ એ અચોક્કસપણે પણ નહીં બોલે, કેમ કે એ પણ અસત્ય બોલવા જેવું જ છે. તમે જે જોયું છે તે અચોક્કસ રીતે કહેવું તે અસત્ય બોલવા બરાબર છે. બધી અતિશયોક્તિ અને વાતમાં મસાલો ભભરાવો પોતે જાણે છે. તેની સાથે પૂર્ણ સંગત ન હોય તેવું સર્વ કંઈ જેમાં અસત્યની સહેજ પણ છાંટ હોય તે શિષ્ય થનાર વ્યક્તિએ ન વાપરવો. અને એવી રીતે વિચારમાં પણ તે સાચો હોવો જોઈએ. દરેક વિચાર બની શકે એટલો સત્ય હોવો જોઈએ.
એમાં મનને મલિન કરનાર અસત્યની છાયા ન હોવી જોઈએ. એવી જ રીતે દયા વિશે એ સવારમાં દયા પર ધ્યાન કરશે અને દિવસ દરમિયાન એનું આચરણ કરશે. એની આસપાસના મનુષ્ય પ્રતિ સંપૂર્ણ માયારૂપણે વર્તશે. કુટુંબ, મિત્રો, પડોશીની સર્વ સેવા ઉઠાવશે. જ્યાં તંગી જોશે ત્યાં તેને દૂર કરવાનો તે પ્રયત્ન કરશે. જ્યાં શોક જોશે ત્યાં તે સાંત્વન આપવાનો પ્રયત્ન કરશે. જ્યાં દુઃખ જોશે ત્યાં તેને હળવું કરવા મથશે. એ દયા જીવશે ને વિચારશે અને તેમ તેને એના દૈનિક જીવનમાં ભાગરૂપ બનાવશે. એવી જ રીતે સહનશીલતા, તિતિક્ષા એ સમર્થ પુરુષના ઉમદાપણાનો વિચાર કરશે. જે પુરુષને બહારના સંજોગો નિરાશ કરતા નથી કે બહેકાવતા નથી, જે પુરુષ વિજયથી ખુશખુશાલ થતો નથી કે નિષ્ફળતાથી દુઃખી થતો નથી, જ્યારે પ્રતિકૂળ સંજોગો માટે દુઃખી અને કાલે અનુકૂળ સંજોગો માટે સુખી, એમ બહારના સંજોગોની દયા નીચે તે નથી. એ સ્વરૂપમાં રહેવા પ્રયત્નશીલ રહેશે. હંમેશા સમત્વપૂર્ણ સમર્થ તે બહાર સંસારમાં જશે ત્યારે એ પ્રમાણે વર્તશે. આપત્તિ આવશે તો એ શાશ્વતનો વિચાર કરશે, જ્યાં આપત્તિ છે જ નહીં. જો ધનનું નુકસાન આવશે તો તે પ્રજ્ઞાધનનો જેને કંઈ પણ એની પાસેથી છીનવી શકે એમ નથી એનો વિચાર કરશે. મૃત્યુ જો મિત્રને ઉઠાવી લેશે તો એ વિચારશે કે કોઈ પણ જીવન આત્મા મરતો નથી અને શરીર જે મરે છે એ તો ફક્ત વસ્ત્ર છે જે જીર્ણ થતાં ઉતારી નંખાય છે અને નવું ધારણ કરાય છે અને એનો મિત્ર ફરીથી મળશે જ. આમાં જે સ્વસંયમ, શાંતિ, નિર્ભયતા બધા સદ્ગુણો ઉપર વિચારશે અને એને આચરણમાં મૂકવા પ્રયત્ન કરશે. બધા જ ગુણો એકસાથે નહીં. જગતમાં જીવતો કોઈ પણ માનવી આમાંના દરેક ગુણ ઉપર દરરોજ ધ્યાન કરવાને પૂરતો સમય આપી શકશે નહીં, પરંતુ એક પછી એક લઈને તેમને તમારા ચારિત્ર્યમાં ઘડો. લગાતાર એ કાર્ય કરે જાઓ. એને સમય આપતા ડરો નહીં. એને માટે તકલીફ વેઠતા ડરો નહીં. તમે જે કંઈ ઘડો છો તે શાશ્વત માટે ઘડી રહ્યા છો અને જ્યારે તમારી આગળ શાશ્વત વિસ્તરેલ છે ત્યારે સમયની દ્રષ્ટિએ તમે ધૈર્ય રાખી શકશો. તમે જે કંઈ પ્રાપ્ત કરો છો તેમ હંમેશને માટે પ્રાપ્ત કરો છો. એકલું ધ્યાન કે એકલો અભ્યાસ ચારિત્ર્ય ગઠન માટે પૂરતો નથી. બંને સાથે ચાલવા જોઈએ. બંને દરરોજના જીવનના ભાગરૂપ બનવા જોઈએ અને આ રીતે ઉમદા ચારિત્ર્ય ઘડાય છે. જે મનુષ્ય પોતાની જાતને આવી તકલીફ આપી છે, જે મનુષ્ય આવી રીતે તેનાથી બનતું કર્યું છે, જેણે એના ગુરુને શોધવાને પાત્ર થવા માટે સમય, વિચાર અને શ્રમ આપ્યા છે, તેને ગુરુ જરૂર મળશે. આગળ તો ગુરુ તેમને શોધી કાઢશે અને એના આત્મા આગળ પ્રગટ થશે. તમે શું તમારી અંધતા અને અજ્ઞાનમાં એમ કલ્પો છો કે ગુરુઓ પોતાને ગુપ્ત રાખવા ઈચ્છે છે? તમે ભ્રાંતિમાં પડીને શું એમ કલ્પો છો કે તેઓ ઈરાદાપૂર્વક મનુષ્ય દ્રષ્ટિથી પોતાને ગુપ્ત રાખે છે અને માનવજાતિને તેઓ સહાય કરવા કે દોરવા ઈચ્છતા નથી? માનવજાતિ ભલે અસહાયપણે લથડી પડે એવું શું તેઓ વિચારે છે? હું તમને કહું છું કે તમે જેટલા એક પળ માટે ગુરુને પામવા ઉત્સુક હશો તેથી 1000 ગણા વધારે સતત તમને પામવાને, તમને સહાય કરવા તેઓ ઉત્સુક છે. જગત પર નજર કરતાં ઘણા સહાયકોની જરૂર તે જુએ છે અને થોડાક જ મળે છે. લોકો અજ્ઞાનમાં નાશ પામે છે. એમને ગુરુઓની જરૂર છે માટે અને અજ્ઞાન મનુષ્યો લાખોની સંખ્યામાં મરે છે. તેમને સહાય કરવા માટે કોઈ નથી. મહાન ગુરુઓને નીચેના આ જગતમાં જીવંત શિષ્યોની જરૂર છે જો એમની પાસેથી તાલીમ મેળવીને બહાર માનવ જગતમાં જઈને દુઃખીઓને સહાય આપે અને એમના અંધકારમય મનમાં જ્ઞાનદીપ લાવે. તેઓ હંમેશા જગતમાં એવા એક આત્માની શોધમાં રહે છે કે જે આત્મા સ્વેચ્છાપૂર્વક સહાય માટે તૈયાર હોય, જે જીવાત્માઓ તેમને સત્કારવાને તૈયાર હોય, જે પોતાના હૃદયના દ્વાર તેમના પ્રત્યે બંધ કરતા ન હોય. તેમની પાસે તેઓ એકદમ જઈ શકે એ માટે તેઓ જગત પર હંમેશા નજર રાખતા રહે છે, પણ તેઓ પ્રવેશી શકે નહીં. એ માટે આપણા હૃદય તેમની સામે બંધ છે, તાળા લગાવેલા છે. તેઓ બારણા તોડી નહીં નાખે અને બળજબરીથી નહીં પેસે. મનુષ્ય જો એનો પોતાનો માર્ગ પસંદ કરે અને જો તે બારને તાળું મારે તો અન્ય કોઈ તેને ચાવી ન અડકાડે. આપણે આપણી દુન્યવી ઈચ્છાઓથી આપણા હૃદયના દ્વાર પર તાળા માર્યા છે. પાર્થિવ વસ્તુઓની પાછળ પડીને આપણે આપણા તાળા દીધા છે. પાપ, બેપરવાઈ અને પ્રમાદની ચાવીઓથી આપણે તાળા લગાવી બંદીખાને પડ્યા છીએ અને ગુરુદેવ ઉંબળે ઓળંગી અંદર પ્રવેશવાને અને મનને રોશન કરવા માટે દ્વાર ખુલવાની રાહ જોતા ઊભા છે.
તમે એમ કહેશો, લાખો લોકોમાંથી તેમને માટે કાર્ય કરતા અને તેમના આગમન માટે પોતાને યોગ્ય કરતા એક આત્માને તેઓ કેવી રીતે જાણે છે? ગિરિશિખર પર ઊભેલા બાજુની ખીણમાં જોતા એક મનુષ્યને માત્ર એક ઝૂંપડીમાં દીવો બળતો જણાય છે, કેમ કે ચોમેર પ્રવર્તતા અંધકારમાં ફક્ત તેની જ્યોત જગી રહી છે. એવી જ રીતે તૈયાર થયેલો જીવાત્મા આસપાસના જગતના અંધકારમાં પ્રકાશી ઉઠે છે અને એ ગિરિશિખર પર જોનારની આંખને આકર્ષે છે અને તે પોતાના પ્રકાશ વડે જ જોનારનું ધ્યાન ખેંચે છે. તમારે તમારા જીવાત્માને પ્રદીપ્ત કરવો જોઈએ, જેથી તેને ગુરુદેવ જોઈ શકે. તેઓ જોતા ઊભા છે, પરંતુ તેઓ તમારા ગુરુ બને અને માર્ગ પર તમને દોરે એ માટે તમારે સંકેત આપવો જોઈએ. આપણી સામે હજી જે કાર્ય બાકી રહ્યું છે તે પૂરું થતાં તે કહીશ ત્યારે તમે એની કેટલી બધી આવશ્યકતા છે તે કદાચ તમે વધુ સારી રીતે સમજી શકશો. પરંતુ આજે તો તમારા મનમાં આ વિચાર મૂકીને જાઉં છું. ગુરુ જોઈ રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, તમને પામવા ઈચ્છી રહ્યા છે. તેમને તમારી નજીક ખેંચવાની શક્તિ તમારામાં છે, માત્ર તમે જ તેમને આવવા દઈ શકો છો. એઓ તમારા હૃદયના દ્વાર ખટખટાવે, પરંતુ આવકારદાયક સાદ તો તમારે જ કરવો રહ્યો. આજ સવારે તમારે માટે જે માર્ગ મેં ચિંધ્યો છે તેને તમે અનુસરશો. જો તમે ક્રમશઃ મનોનિગ્રહ, ધ્યાન, ચરિત્ર ઘડતર કરતા શીખશો, ત્યારે ગુરુને સ્વયં પ્રગટ કરવાને શક્ય કરતો એવો એ ત્રિવિધ શબ્દ તમે બોલ્યા હશો. આત્માના મૌનમાં જ્યારે એ શબ્દ બોલાય છે ત્યારે ગુરુદેવ પ્રત્યક્ષ થાય છે, ગુરુદેવના ચરણ પમાય છે. અહીં પ્રકરણ 2 પૂર્ણ થાય છે. તો હવે એ કેવી રીતે કરાશે? ભગવાન કહે છે, સતત અભ્યાસ દ્વારા. એટલે કે તમને પ્રાપ્ત થયેલા તમારા દૈનિક જીવનમાં પ્રવૃત્તિમય સંસાર વચ્ચે તમારે તમારા ચંચળ મનને તાલીમ આપવાની છે અને તેને તમારી ઈચ્છા શક્તિને આધીન કરવાની શરૂઆત કરવાની છે. પળ માટે સ્થિરતાથી વિચાર કરવાનો પ્રયત્ન કરો. તમે જોશો કે તમારા વિચારો દોડી જાય છે. તમે શું કરશો? તમે જે બિંદુ પર એમને કેન્દ્રિત કરવા માગતા હો તે બિંદુ પર ફરી એમને પાછા લઈ આવો. કોઈ વિષય પસંદ કરો અને પછી માત્ર તેના પર ક્રમશઃ વિચારણા ચલાવો. આ મનની તાલીમમાં તમને ભારે લાભ છે. તમને ભારતીય પરંપરા મળેલી છે. તમને મળેલો સ્થૂળ વારસો એ પરિસ્થિતિ નીચે ઘડાયેલો છે અને તમારી યુવા અવસ્થામાં મળેલી તાલીમને કારણે તમે કંઈક અંશે મનોનિગ્રહથી ટેવાયેલા હોવા જોઈએ. પશ્ચિમના મનુષ્ય માટે મનની ચંચળતા જીતવાનું કાર્ય વધુ મુશ્કેલ છે, કેમ કે ત્યાં મનોનિગ્રહ શીખવવામાં નથી આવ્યો. અહીંની જેમ ત્યાં મનોનિગ્રહ એ ધાર્મિક શિક્ષણનો ભાગ નથી અને મનુષ્યનું વલણ એક વિષય પરથી બીજા પર દોડવાનું હોય છે. સતત કદાચ દિવસમાં 3-4 છાપા વાંચવાની નજીવી આદત પણ મનોનિગ્રહને મુશ્કેલ બનાવનારી બાબતોમાંની એક છે. તમે એક વિષય પરથી બીજા વિષય પર જાઓ છો. અહીં અનેક તાર સમાચારો છે. તે મનને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્પેન, કામચટ્કા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા તરફ ઘૂમરીમાં ફેંકે છે. તમે એક અડધો કલાક કલમ વાંચી રહો ત્યાં બીજી પ્રકારના સમાચારો નજરે પડે છે. પ્રખ્યાત વ્યક્તિઓના કાર્યોના અહેવાલ, થિયેટરમાં ભજવાયેલા નાટકોના અહેવાલ, કોર્ટોમાં ચાલેલા કેસોના અહેવાલ, અહીં માણસોની કે વહાણોની હરીફાઈ, તહીં રમતગમતના વર્ણનો વગેરે વગેરે. તમે વર્તમાનપત્રોમાં કેવા વિવિધ સમાચારો આવે છે તે તમે જાણો છો. આવી નજીવી અને બિનમહત્વની બાબતો પર મનની શક્તિઓને વેડફી નાખવાની આદત વડે મનુષ્ય પોતાને જે નુકસાન કરે છે તેની એને સમજ નથી. તમે ઇંગ્લેન્ડમાં એવા મનુષ્યને જોશો જે દરરોજ અડધો ડઝન છાપા વાંચે છે. એનો અર્થ તેઓ મનની શક્તિઓને તેટલા સમય પૂરતી વેરવિખેર કરે છે તેનાથી વિશેષ છે. કારણ કે તમે દિન પ્રતિદિન એ શક્તિ વિખેરતા રહો તો તમને તેની ટેવ પડે છે અને પછી તમે એક વિચાર પર તમારા વિચારોને સહેલાઈથી એકાગ્ર કરી શકતા નથી. વધારામાં જે સમય ઉચ્ચ વસ્તુઓ પર આપી શકાય તે સમયનો તમે બગાડ કર્યો છે. એમાં હું એમ નથી કહેવા માગતી કે જગતના મનુષ્યો તરીકે તમારી આસપાસ શું ચાલે છે તે તમારે જાણવું ન જોઈએ,
પરંતુ બાહ્ય જગતની ખાસ મહત્ત્વની બાબતો ચર્ચતું હોય તેવું એક જ પેપર લેવું બસ છે અને તેને શાંતિથી થોડીક મિનિટો વાંચવું. કેમ વાંચવું એ તમે જાણતા હો તો બહારની બાબતો જાણવા માટે તેટલું પર્યાપ્ત છે. વેરવિખેર વિચારના આધુનિક વલણ સામે તમે જંગ આદરો તે માટે કટિબદ્ધ વિચાર કરવાની અને તે એક વિષય પર કેટલો સમય તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની તમારે રોજિંદી ટેવ પાડવી જોઈએ. મનને તાલીમ આપવા માટે દરરોજ જીવનની ગંભીર બાબતોને ક્ષણભંગુર નહીં પણ શાશ્વત બાબતોને ચર્ચતા પુસ્તકોમાંથી થોડાક ભાગનો અભ્યાસ કરવાનો મહાવરો રાખો. તમે વાંચતા હો ત્યારે મનને ત્યાં પરોવો. તેને રજળવા ન દો, એને વિખરાવા ન દો. જો એ દૂર ભાગે તો એને પાછું લાવીને એ વિચાર ઉપર ઠેરવો. એ રીતે તમે મનને મજબૂત બનાવશો. તેને કાબૂમાં લેવાની શરૂઆત તમે કરી શકશો. સતત અભ્યાસથી તમે એને કાબૂમાં લેવાનું શીખશો અને તેમ ઈચ્છો તે માર્ગે તે જતું થશે. દુનિયાદારીમાં પણ આ ગુણ ખૂબ લાભદાયી છે. આમ જે ઉચ્ચતર જીવન તમારે માટે ખુલ્લું છે તે માટે તમે તૈયારી કરો છો. એટલું જ નહીં પરંતુ જીવનની સામાન્ય બાબતોમાં પણ એકાગ્ર વિચારવાળો મનુષ્ય એ વધુ વિજયી મનુષ્ય છે. જે મનુષ્ય ક્રમશઃ સ્પષ્ટ નિશ્ચિત વિચાર કરવાને શક્તિમાન છે તે નીચેના જગતમાં પણ એનો માર્ગ કરી શકશે. આમ મનને તાલીમ આપવાનો આ સતત અભ્યાસ તમને બિનમહત્ત્વના જગતમાં તેમજ મહત્ત્વની ઉચ્ચ બાબતોમાં પણ ઉપયોગી જણાશે. અને પછી શિષ્યત્વના સાધનોમાંનું એક સાધન આ મનોનિગ્રહ તમે ધીરજથી શીખશો. આવી રીતે તમે જેમ જેમ મનને તાલીમ આપતા જશો તેમ કદાચ ધ્યાનનું બીજું પગલું લેશો. ધ્યાન એ મનને એકાગ્ર કરવાની અને વિચારને કેન્દ્રિત કરવાની વિચારપૂર્વકની બાહ્ય તાલીમ છે. તમારે એ તાલીમ દરરોજ લેવાની છે કારણ કે જો તમે એ દરરોજ કરશો તો તમને શરીર અને મનની યાંત્રિકતા સહાયભૂત થશે. તમે જે દરરોજ કરો છો તે ટેવ બની જાય છે. જે દરરોજ કરવામાં આવે છે તે થોડા સમય પછી વિના પ્રયત્ને આસાનીથી થાય છે. શરૂઆતમાં જે કઠિન લાગે છે તે અભ્યાસથી સરળ બને છે. હવે ધ્યાનને અંશતઃ ભક્તિભાવિક ને અંશતઃ બૌદ્ધિક રીતે લઈ શકાય અને જે શાનો માનવી શિષ્યત્વ માટે તાલીમ લે છે તે બંને રીતે ધ્યાન કરશે. તે એના મનને એ દૈવી આદર્શ પર એ ગુરુ જેમને એ હજી જાણતો નથી છતાં અંતે પામવાની આશા સેવે છે તેમની ઉપર એકાગ્ર કરશે. આ પૂર્ણ આદર્શને આંખ સમક્ષ રાખીને એના નિમ્ન મનને ધ્યાનના સમયે ત્યાં સ્થિર કરશે અને અચલ અડગ વિચારથી તે ઉધ્વ પ્રતિ અભિપ્સા સેવશે. જેમ મન વિકસતું જશે તેમ એ વધુને વધુ સરળ બનતું જશે. એ જેમ મન સામે આ આદર્શનું ધ્યાન રાખતો જશે તેમ તેને તે પ્રતિબિંબિત કરતો થશે. ખીલતો જઈને કંઈક અંશે તેને અનુરૂપ બનતો જશે. મનની સર્જનાત્મક શક્તિઓમાંની તે એક છે. મનુષ્ય જેનું ચિંતન કરે છે તે બને છે અને જો એ માનવજાતિના પૂર્ણ આદર્શ પર સતત ચિંતન કરશે તો તે પૂર્ણ આદર્શ પ્રતિ પોતે વિકસતો જશે. પછી એને ધીમે ધીમે જણાશે કે જ્યારે આ આદર્શ પર એના મનને પરોવે છે, જ્યારે એ પ્રતિ અભિપ્સા સેવે છે, એના સંપર્કમાં આવવા ઝંખે છે, ત્યારે એને આ ધ્યાનમાં જણાશે કે નીચેનું મન શાંત અને સ્થિર થાય છે. બહારનું જગત એની ચેતનામાંથી ભૂસાઈ જાય છે અને આંતર ગહન ચેતના એની ઉચ્ચતર ચેતના પોતાના વ્યક્તિગત સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને અંદરથી પ્રકાશવા માંડે છે. કેમ કે આ નિમ્ન મનને શાંત કરાય છે, એની ચંચળતા જીતાય છે, ત્યારે તે પવન કે પ્રવાહથી અક્ષુબ્ધ પ્રશાંત સરોવર જેવું બને છે. એ દર્પણ જેવું સરોવર બને છે. દર્પણ જેવી એની અક્ષુબ્ધ શાંત સપાટી પર આકાશમાંનો સૂર્ય પ્રકાશે છે અને એ શાંત જળમાં પોતાને પ્રતિબિંબિત કરે છે. એવી જ રીતે ઉચ્ચતર ચેતના શાંત થયેલ નિમ્ન મનના દર્પણમાં પ્રતિબિંબિત થાય છે
અને પછી મનુષ્ય બીજા કોઈ પ્રમાણથી નહીં પણ પોતાના સ્વ અનુભવથી જાણે છે કે મન જેની બુદ્ધિ તરીકે તેને પ્રતીતિ થઈ છે તેનાથી પોતે વિશેષ છે. મનની ચંચળ ચેતના કરતાં પોતાની ચેતના વિશાળ છે. પછી એને માટે ઉચ્ચતર સાથેનો યોગ અને ક્યારેક આત્માની ભવ્યતાની ઝાંખી પળ માટે પણ શક્ય બને છે. યાદ કરો, મહાન ધર્મશાસ્ત્રોમાં કેવી રીતે તમને શીખવવામાં આવ્યું છે કે તમે નિમ્ન સ્વરૂપ નથી પણ ઉચ્ચ સ્વરૂપ છો. છાંદોગ્ય ઉપનિષદ અને અન્યત્ર જે કથન વાંચીએ છીએ તેનો અર્થ શું છે? એ કથન તમે બ્રહ્મ છો, તમે તે છો. બૌદ્ધ ધર્મીઓ પણ એમ જ કહે છે, તમે બુદ્ધ છો. જ્યાં સુધી તમે નિમ્ન મનને ધ્યાન દ્વારા દર્પણની જેમ ઉચ્ચ તેમાં પ્રતિબિંબિત થાય તેવું બનાવ્યું નથી ત્યાં સુધી બૌદ્ધિક રીતે ગમે તેટલી પ્રતીતિ કરો પરંતુ તે ચેતનાનું સત્ય તમારે માટે કદી નહીં બને. ત્યાર પછી ધ્યાનની આગળની કક્ષામાં તમે જાતે સભાન રીતે ઉચ્ચતર સ્વરૂપ બનશો. અને પછી દરેક મહાન ગુરુના એ વિખ્યાત કથનનો અર્થ શું છે તે તમે જાણશો. એમાં મનુષ્યમાં અંતર્ગત રહેલી દિવ્યતાનું પ્રતિપાદન કરેલ છે. એ જ્યારે દરરોજ કરવામાં આવે છે, ધ્યાન દ્વારા દિન પ્રતિદિન, માસ પ્રતિમાસ, વર્ષ પ્રતિવર્ષ અભ્યાસ કરવામાં આવે છે ત્યારે એ સમગ્ર જીવનમાં વ્યાપી જાય છે અને એ થોડાક સમયને બદલે કાયમનું બની જાય છે. પ્રથમ ધ્યાનના સમય પૂરતું, પછી સંસારમાં જીવાત્મા જીવનમાં એ વિસ્તરે છે. તમે કહેશો, હું જ્યારે બાહ્ય જગતમાં રત હોઉં ત્યારે કેવી રીતે તેનાથી સભાન બનું? જ્યારે નીચલી પ્રકૃતિ પૂર્ણપણે સક્રિય હોય ત્યારે ઉચ્ચતર ચેતનાનું ભાન હું કેવી રીતે રાખી શકું? તમે જ્યારે વેદી પર માથું નમાવો છો ત્યારે તમારા શરીરનો ઉપયોગ પુષ્પો અર્પવામાં કરો છો અને મનને દેવ પર કેવી રીતે એકાગ્ર કરો છો તેમ તમે નથી જાણતા. શરીરની બાહ્ય પ્રવૃત્તિ ત્યારે હોય છે તે છતાં તમારા વિચારો તમે સમર્પો છો તે પુષ્પો પર નહીં પરંતુ તે દેવ પર હોય છે. એમ હાથ એમનું કર્તવ્ય કરે છે અને પુષ્પો પૂર્ણ રીતે સમર્પે છે અને તેમ છતાં મન તેના વિચારોને દિવ્યતા પર એકાગ્ર કરે છે. તેવી જ રીતે બાહ્ય જગતમાં સતત પ્રવૃત્તિઓના જીવનમાં તમે દૈનિક કાર્યના કર્તવ્ય પુષ્પો સમર્પો. તમે આ પુષ્પો તન મનથી સમર્પો. બાહ્ય જગતમાં તમારા કર્તવ્યો બની શકે તેટલી પૂર્ણતાથી બજાવો.